થરાદના રામપુરા ગામે વરસાદી પાણી આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। થરાદ તાલુકાના રામપુરા ગામમાં ભારે વરસાદ સાથે આવેલા પવનથી ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે। ગામ તથા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવી રહ્યા છે। સમગ્ર પરિસ્થિતિના આકાશી ડ્રોન કેમેરા દ્વારા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રામપુરા સહિતના ગામોની મુલાકાત લીધી હતી। ગ્રામજનોની સમસ્યા અંગેની માહિતી મેળવી હતી। ગ્રામજનોને ખેડૂતોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે, કાયમી ધોરણે વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે। જે કે સિંગુ સાથે ભરત ઠક્કર ડીસા। મારું નામ ઠાકોર કરશનભાઈ કરણાજી, રામપુરા, થરાદ, બનાસકાંઠા। અમારે આ 4 દાડાથી આ હિતર ઘરમાં પાણી ભરાઈ ગયું છે। કેડે સમો પાણી છે પણ એનો કોઈ નિકાલ થતો નથી। મનખાણામાં પશુ મરી જાય 2-5 તો અહીંયા, અને મનખાને રોધી ચોખાવું ખૂબ ઉપાધિ છે। પાણી ચૂલામાં પાણી, ઘરમાં કેડે સમો પાણી છે તો આની કોઈ પણ હરિયાની કોઈ છે જ નહીં, કોઈ કરતું નહીં, કોઈ તંત્ર આવતું નથી। કોઈ રૂવાનથી આવ્યું, કોઈ ચેક નહીં ગયું, ઘરે કોઈ જઈને ચેક નહીં કર્યો। આ હિતર ઘર પાણી ડૂબશે બધા। દલિત અરવિંદભાઈ શંકરભાઈ, ગામ રામપુરા, તાલુકો થરાદ। અત્યારે અહીંયા 4 દાડાથી અમારા ગામમાં પાણી બહુ આવી રહ્યું છે અને કોઈ પણ તંત્ર કે સરપંચ કે કોઈ પણ કર્મચારીઓ મદદમાં હાલમાં આવતું નથી। પેલી બાજુ પશુ પણ અમારા ઘરની નજીકમાં બહુ છે, ત્યાં પણ રોગચાળો ફાટી નીકળે, કોઈ પણ અહીંયા મદદ હાલ સુધી કોઈએ કરી નથી। આવે અને બારે મીટિંગ રોડ ઉપર ભરીને જતા રહે છે, પણ કોઈ લોકો, ગરીબ લોકો કેવી રીતે પાણીમાં છે કે શું છે એવી કોઈ પણ મદદ કરવા આવતું નથી।